ગામડામાં ને ખેતીમાં ને ગાયમાં કોઈ છોકરીઓ નથી દેતા, એના વિશે શું કહેશો તમે? એ લોકોનું જે ભ્રમ છે એ હવે ભ્રમ તોડવાની જરૂર છે. ખરેખર એવું જોવા જઈએ કે જે લોકો નોકરી કરે છે તો એ નોકરીવાળા તો ક્યારેય કે રજા લઈને ક્યાંય નહીં જઈ શકે, પણ જો પશુપાલન છે તો તમારે ક્યાંય બહાર ફરવા જવાનું મન પણ નહીં થાય, કે આમાં જ તમને એટલો સરસ આનંદ મળશે કે ક્યાંય તમે બહાર જવાનું કોઈ દિવસ તમે વિચારશો પણ નહીં. અને આ ભાઈ પિન્ટુભાઈ હે કેટલા નસીબદાર કહેવાય કે એની તો પત્ની જ ગોપાલન કરે. અહીંયા ગામ ગાયું રાખતો હોય તો એની હગાઈ નથી થતી. દારૂની દુકાન ખોલીએ તો એવોર્ડ ન મળે, પણ ગૌશાળા ખોલીએ ને તો એવોર્ડ મળે. બેન, હવે આગળ તમે શું કરવા માગો છો? દેશી ગાયો રાખ્યા પછી ગાય આધારિત ખેતી કરવાની. એટલે જે અત્યારે આપણે ફર્ટિલાઇઝરથી આપણી જમીનને બરબાદ કરી રહ્યા છીએ, જે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ, તો આપણું વિસરાતું જતું પશુપાલન અને એની સાથે પ્રાકૃતિક ખેતી. જય ગૌ માતા, જય વંદે ગૌ માતરમ. મિત્રો, પરિવર્તન સમયની ગતિ છે અને પરિવર્તનથી સમયનું માપ છે. આજે એક એવી વ્યક્તિને તમારી સાથે હું મુલાકાત કરાવી રહ્યો છું જેમણે અમેરિકા છોડ્યું. કેટલા વર્ષથી અમેરિકા છોડ્યું? 14-15 વર્ષથી અમેરિકા છોડ્યું. ભારતમાં આવ્યા અને HFની ડેરી ખોલી. એમના પત્ની છે, બેનનું નામ છે ગાયત્રી પટેલ, ભાઈનું નામ છે રીતેશ પટેલ. એમની પાસે અત્યારે 70થી 80 HF છે. મિત્રો, ખૂબ પ્રગતિશીલ બેન છે. એમને એવોર્ડ મળેલો છે, રાષ્ટ્રીય એવોર્ડ, સહકારિતા એવોર્ડ મળેલો છે અમિત શાહના હાથે. અને એમની એક સહકારી જે છે એમનું એવરી ડે 1800 લીટર દૂધ થાય છે. એવરી ડે 1800 લીટર. એમાં ભેંસનું છે, HFનું છે, જર્સીનું છે, બધું છે. પણ આજે મારે તમને વાત એ કરવી છે કે એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. તમે આજે અહીંયા શા માટે આવ્યા છો? મારે ગીર ગાયો રાખી અને જે દેશી બ્રીડ જે અત્યારે ટોટલી વિસરાતી જાય છે, તો આપણે દેશી બ્રીડ રાખવા માટે પશુપાલકોને અવેરનેસ કેવી રીતે લાવી શકીએ અને દેશી ગાયોના દૂધ થકી તમે કેટલું કામ કરી શકો, એના માટે લોકોનામાં જાગૃતતા લાવવા માટે થઈ અને ગીર ગાયનું જે રમેશભાઈ આટલું સુંદર કામ કરી રહ્યા છે, તો એમની આજે મુલાકાત લેવા માટે હું આવી છું. બહુ સરસ મિત્રો, બહુ મોટી વાત છે કે આવા શિક્ષિત લોકો જે પરદેશમાં જઈને વસ્યા હતા, જેમણે કંઈક પરદેશમાં દેખાતું હતું અને એમને હવે કંઈક ભારતમાં દેખાય છે અને પાછું ગાયમાં દેખાય છે. તો એક બહુ મોટી વાત છે અને મોટી ક્રાંતિ છે. મિત્રો, જે ખેડૂતો ગોપાલન છોડી, ગામડું છોડી અને શહેરમાં વસતા જાય છે, એવા મિત્રો માટે એક મોટો સંદેશ છે આ. ગાયત્રીબેન પટેલ પોતે ખૂબ એજ્યુકેટેડ છે, શિક્ષિત છે. એમના પતિ પણ શિક્ષિત છે. એમના પતિ અમેરિકામાં કેટલા વર્ષ રહ્યા છો તમે? 7 વર્ષ એમણે અમેરિકામાં કાઢ્યા છે. તો જે લોકો અમેરિકા, કેનેડા, કેન્યા, યુરોપ ને લંડન માટે જે દોટ મૂકી રહ્યા છે, એવા લોકો માટે પણ એક મોટો સંદેશ છે કે આ પ્રમાણે પરિવર્તન આવી રહ્યું છે. માટે પરદેશમાં નહીં, ભારતમાં જ છે. તમે શું કામ ભારતમાં આવી ગયા હતા ભાઈ જે તે વખતે? એ મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે મારો છોકરો ઇન્ડિયામાં રહે, પાછો આવે, એટલે અમે અમેરિકા છોડીને અહીં આવી ગયા હતા. બરોબર ને? તો મિત્રો, ખરેખર જો ગાય, ગામડું ને ખેતી અને પરિવાર, સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિની સાથે રહીને કામ કરવું હોય તો ગામડું અને ખેતી, એમાંય જો ગાય મળી જાય તો જીવનનો રંગ બદલી જાય. હવે અત્યારે તમે આવું પશુપાલનનું કામ કરો છો તો તમને કેવું લાગે છે? મને બહુ આનંદ થાય છે. પૈસા તો એક બાજુ, પણ એનો જે આનંદ મળે છે અને સ્વાસ્થ્ય એક આપણા જીવનમાં જરૂરી છે. મતલબ આપણે સારું ખાવા પીવાનું મળે, સારું ખાવા પીવાનું મળે અને ગાયો પાસે આપણે જેટલો સમય વિતાવીએ છીએ ને, તો આપણું મન પ્રફુલ્લિત રહે છે. મેન એ છે. અને આમ તો આ તમને ઘણા એવોર્ડ ને એવું મળ્યું છે, તો આમ તમને આ પ્રસિદ્ધિ પશુપાલનથી જ મળી ને? અમેરિકાના હિસાબે તો પશુપાલન? ના, બધું પશુપાલનના લીધે. એક નારી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ પામી શકે, રાષ્ટ્રીય એવોર્ડ મેળવી શકે, એટલી ખ્યાતનામી અને પ્રસિદ્ધિ મેળવી શકે, તો આપણે શા માટે આવું કામ ન કરવું જોઈએ? સાચી શાંતિ, ક્રાંતિ અને આરોગ્યતા માત્ર ને માત્ર ગાયમાં જ છે. ગાય
વાત્સલ્ય, કરુણા, દયા તમે જોવો છો. અમે આવીને ઊભા રહ્યા તો તરત આ રુદ્રનંદી, ચંદ્રકાંતા, રેવતી, આ બધી ગાયો બધા લોકો અમારી પાસે આવી ગયા. જો આમ એટલો પ્રેમ કરે કે આપણને અત્યંત પ્રેમ કરે. તો આવું જગતમાં ક્યાં જોવા મળે? પૈસા તો મિત્રો ગમે ત્યાં મળે. પૈસા તો માણા દારૂ વેચીને કમાય છે, માંસ વેચીને કમાય છે, ચોરી કરીને કમાય છે, દાણ ચોરી કરીને કમાય છે. પૈસા કમાવા એ જ જીવનનો લક્ષ્ય નથી. જીવનમાં ઘણું બધું છે. પરિવારની સાથે રહેવું, પરિવારની તંદુરસ્તી, પરિવારની સાર સંભાળ અને આપણું માન, પ્રતિષ્ઠા. દારૂની દુકાનમાં જઈને તો આપણને એવોર્ડ ન મળે. દારૂની દુકાન ખોલીએ તો એવોર્ડ ન મળે, પણ ગૌશાળા ખોલીએ ને તો એવોર્ડ મળે. બેન, હવે આગળ તમે શું કરવા માગો છો? દેશી ગાયો રાખવાની, દેશી ગાયો રાખ્યા પછી ગાય આધારિત ખેતી કરવાની. એટલે જે અત્યારે આપણે ફર્ટિલાઇઝરથી આપણી જમીનને બરબાદ કરી રહ્યા છીએ, જે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ, તો આપણું વિસરાતું જતું પશુપાલન અને એની સાથે પ્રાકૃતિક ખેતી, અને એને પ્રાકૃતિક ખેતીથી લોકોને અવેર લાવી અને જે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાક, દૂધ, સ્વાસ્થ્ય દરેક ઉપર એવું ધ્યાન આપવાનું. અને દેશી ગાયો રાખી અને એમાંથી જે પંચગવ્ય ઉપર જે રીતે કામ થાય છે એ રીતે કામ કરવાનું. દેશી ઘી, જે વસ્તુ તમે દેશીમાં જે આનંદ મળે છે, જે સ્વાસ્થ્ય તમારું સારું મળે છે, તો એને આપણે જતું કરવા દેવું નથી. બરોબર છે. તો મિત્રો, એક નારી શક્તિ ઘરની અંદર જ્યારે આયુર્વેદ અને ગાયને સમજે અને ગાયને વણી લે ત્યારે નાનામાં નાની બીમારીમાં ઘરમાં પંચગવ્યનો ઉપયોગ થાય. પુરુષો તો ઘણા જાણતા હોય, પણ ઘીરે દૂધ પીવાનું કહે તો ઘરવાળી ના પાડે, એટલે એ લોચો પડે. પણ જો ઘરની નારી આ બધું સમજતી હોય તો ઘરમાં કોઈને બીમારી આવે ને એની પહેલાં એ સાવધાન થઈ જાય. બીમારી આવે એની પહેલાં એ જાગૃત થઈ અને એ પ્રમાણેના આહાર વિહાર અને પંચગવ્યના ઉત્પાદો ઘરમાં રાખી દે અને એના થકી પરિવારને તંદુરસ્ત રાખી શકે. એવું નારી શક્તિનું કામ છે. તમે બીજા બહેનોને શું સંદેશ દેવા માગો છો? બીજા બહેનોને સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરે છે તો એમાંથી જે શીખવાનું છે એ શીખો. 12 થી 4 ઊંઘવાનું ટાળો અને બને એટલો વધુ સમય પશુપાલન અને ખેતીમાં આપો કે જેનાથી તમે પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રાખી શકશો. અને જ્યારે તમારે પોતાનો ખર્ચો, પોતાના બાળકોનો, પોતાના ઘર માટે કંઈક નવું કરવું હોય તો કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. આત્મનિર્ભર બનો. અને ગામડામાં ખેતીમાં ગાયમાં કોઈ છોકરીઓ નથી દેતા, એના વિશે શું કહેશો તમે? એ લોકોનું જે ભ્રમ છે એ હવે ભ્રમ તોડવાની જરૂર છે. ખરેખર એવું જોવા જઈએ કે જે લોકો નોકરી કરે છે તો એ નોકરીવાળા તો ક્યારેય કે રજા લઈને ક્યાંય નહીં જઈ શકે, પણ જો પશુપાલન છે તો તમારે ક્યાંય બહાર ફરવા જવાનું મન પણ નહીં થાય. કે આમાં જ તમને એટલો સરસ આનંદ મળશે કે ક્યાંય તમે બહાર જવાનું કોઈ દિવસ તમે વિચારશો પણ નહીં. તો બધા બહેનોએ ગોપાલન કરવું જોઈએ. ગોપાલન કરવું જોઈએ, કરવું જોઈએ. અને ગાય ગામડુંની ખેતી એનાથી એક મોટી ક્રાંતિ છે. આ બેન હવે HF દેશી ગાયમાં આવવાનો પ્લાન કરી રહ્યા છે, ગાયત્રી બેન. અને આ ભાઈ પિન્ટુભાઈ, હે કેટલા નસીબદાર કહેવાય કે એની તો પત્ની જ ગોપાલન કરે. અહીંયા ગામ ગાયું રાખતો હોય તો એની હગાઈ નથી થતી. એટલે મિત્રો, ખૂબ સારો મેસેજ છે અને આનાથી આપણે પ્રેરણા લેવું જોઈએ. તમને કેવું લાગે પિન્ટુભાઈ, ગોપાલનમાં આવ્યા પછી, પશુપાલનમાં આવ્યા પછી લાઈફમાં? આવ્યા પછી તો ફ્રીના ફ્રી તો હઈએ જ છે. અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે, કારણ કે એનું કામ કેટલું હોય છે કે ભાઈ દોતી વખતે હાજરી આપો અને સારું ખવડાવો. બાકીનો સમય તો તમારી જોડે છે જ ને. અને પોતાનું છે, કોઈની છુટ્ટી લેવાની જરૂર પડતી. હા, યસ સર, જી સર, યસ બોસ, નો બોસ, નો બોસ, કશું જ નહીં. પોતે જ માલિક. ઈચ્છા થઈ કે ભાઈ ઓકે, તો એવો સમય ગાય આપે જ છે. ગાય દર આખા વર્ષમાં 2-3 મહિના તમને ફ્રી રાખવા તૈયાર જ છે. બિલકુલ. એને આરામ જોઈએ, તમારે આરામ કરી. બિલકુલ. મિત્રો, તો આ ભાઈની, પિન્ટુભાઈની અને ગાયત્રીબેનની વાતમાંથી સમજાવવું જોઈએ આપણને કે આપણો જન્મ યસ બોસ અને નો બોસ કરવા માટે નથી થયો. આપણે કંઈક કરવું જોઈએ ને આપણા પગ ઉપર ઊભું રહેવું જોઈએ ને આપણી એક પર્સનલ ઇમેજ અને ઇમ્પ્રેસ હોવી જોઈએ, તો આપણે જીવ્યા કહેવાય. બાકી તો નોકરી તો ગધેડાઈ કરે જ છે, એનો કોઈ મતલબ નથી. એટલે હું એવું નથી કહેતો નોકરી ન કરવી જોઈએ. ઘણા લોકોને મજબૂરી છે, ઘણા લોકોની પાસે આવકના સાધન નથી, કોઈ બીજી પ્રોપર્ટી નથી, તો એને નોકરી કરવી જોઈએ, એનો વિરોધ નથી. પણ
ગાય ગામડું ને ખેતી એમાં ઓપોર્ચ્યુનિટી ખૂબ છે. આપણે બીજાને રોજગાર આપી શકીએ, બીજાને તંદુરસ્તી આપી શકીએ અને ગાયોનું પાલન કરી શકીએ. ગાય ગામડું ને ખેતી એમાં ખૂબ રોજગારના સોર્સ છે અને રોજગારના સોર્સની સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ જોડાયેલી છે અને સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવી હોય ને તો ગાય ગામડું ને ખેતી. બાકી તો છોકરા હવે બજારમાં આવશે ને હવે પછીના તો એ ગાય નહીં ગાય કે, ઘોડા નહીં ઘોડો ગાય કે, ભેંસ નહીં ગાય કે. એટલે આમાંથી બચવું હોય ને તો આ એક જ રસ્તો છે, ગાય ગામડું ને ખેતી. અને તમારા પરિવારને કાંઈ ન કરો તો કાંઈ નહીં, અઠવાડિયે 15 દી મહિને દી એકવાર તો ગાય ગામડું ને ખેતી દેખાડો. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વંદે ગો માતરમ, ભારત માતા કી જય.